હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર ચેપ્ટર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય। તેમાં પહેલો સવાલ જોતા સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તેનો જવાબ છે એ વાસ્તુ। બીજો સવાલ લોથલમાં વાણ લાંગડવા માટે શું બાંધવામાં આવતું હતું? તેનો જવાબ છે સી ધક્કો। ત્યારબાદ ત્રીજો સવાલ જોતા સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? તેનો જવાબ છે બી બ્રાહ્મી। ચોથું ગુજરાત ખાતે સૂર્ય મંદિર આવેલું છે? તેનો જવાબ છે એ મોઢેરા। પાંચમું અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? તેનો જવાબ છે એ જામા મસ્જિદ। ત્યારબાદ ટૂંકમાં ઉત્તર જોતા પહેલો સવાલ શિલ્પ એટલે શું? તેનો જવાબ છે ધન પદાર્થમાં માનવ પ્રાણી કે અન્ય જીવોની સુંદર આકૃતિ કે ડિઝાઇન કંડારવામાં આવે તેને શિલ્પ કહેવાય છે। ત્યારબાદ બીજો સવાલ જોતા સ્થાપત્ય એટલે શું? તેનો જવાબ છે મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવાય છે। ત્યારબાદ ત્રીજો સવાલ જોતા મોહેંજો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો। તેનો જવાબ છે મોહેંજો-દડોનો અર્થ મરેલાનો ટેકરો એવો થાય છે। મોટે ભાગે 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા। તે નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા। એકથી વધુ વાહનો પસાર થાય તેટલા પહોળા હતા જે અને રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન છે। નગરના સીધા પહોળા 2 મુખ્ય રાજમાર્ગો હતા। એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો। તે બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા। ત્યારબાદ ચોથો સવાલ જોતા સ્તૂપની સમજૂતી આપો। તેનો જવાબ છે સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેવાંશો એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે। સમ્રાટ અશોકના સમયમાં 5 સ્તૂપો જાણીતા છે। પહેલું સાંચીનો સ્તૂપ, બીજું સારનાથનો સ્તૂપ, ત્રીજું બેરતનો સ્તૂપ, ચોથું નંદનગઢનો સ્તૂપ, પાંચમું ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ જાણીતા છે। ત્યારબાદ મુદ્દાસર ઉત્તર જોતા પહેલો સવાલ ધોળાવીરા વિશે માહિતી આપો। તેનો જવાબ છે હડપ્પીય સંસ્કૃતિનું સમકાલીન વ્યવસ્થિત અને પ્રાચીન નગર ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદીરબેટથી 2 કિમી દૂર આવેલું છે। ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વિભાગે આ ટીબાનું સર્વેક્ષણ કરી વિશેષમાં તેનું ઉત્ખનન થયેલ છે। ધોળાવીરાના મળી આવેલા અવશેષોને આધારે ત્યાંના કિલ્લાઓ, મહેલો અને નગરની મુખ્ય દિવાલોને સફેદ રંગ હશે। આ નગરની કિલ્લેબંધીથી મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે જેની દિવાલ માટી, પથ્થર અને ઈંટોની બનાવેલ છે। ધોળાવીરામાં પીવાનું પાણી શુદ્ધ ગણાઈને આવે તેવી વ્યવસ્થા હતી। પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત ગણાય છે કારણ કે આપણે આજે તેવી વ્યવસ્થા અપનાવી શક્યા નથી। ત્યારબાદ બીજો સવાલ જોતા લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો। લોથલ ધોળકા તાલુકામાં ભોગવો અને સાબરમતી એમ 2 નદીઓના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે જે ખંભાતના અખાતથી માત્ર 18 કિલોમીટર દૂર છે। લોથલની એ વિશેષતા છે કે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વાહન લંગાડવા માટે તળાવ જેવો ધક્કો બાંધવામાં આવતો હતો। આ ધક્કો વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવો વગેરે દર્શાવે છે। આમ લોથલ તત્કાલીન સમયનું ભારતનું સમૃદ્ધ બંદર હતું જે ભારતના ઇતિહાસને ગૌરવ અપાવે છે। ત્યારબાદ ત્રીજો સવાલ જોતા સ્તંભાલેખો પરની કલા વિશે માહિતી આપો। એક જ શિલા એટલે પથ્થરમાંથી કોરી કાઢીને તેને ચકચકિત બનાવવામાં આવતા હતા। સ્તંભ સમ્રાટ અશોકની ધર્મજ્ઞતાઓમાં કોતરેલા સ્તંભલેખો કહેવાય છે જે શિલ્પકલાના ઉત્તમ નમૂનાઓ છે। બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા આ સ્તંભો લેખો આંબલા, મેરઠ, અલ્હાબાદ, બિરહામાં લોરિયા પાસે, નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધગયાના બોધિવૃક્ષ પાસે જોવા મળે છે। સારનાથ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે જે ભારતની શિલ્પકલાનો 2 નમૂનો છે। સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે 4 બાજુ 4 ધર્મચક્ર અંકિત કરેલ છે। એ ચક્ર ધર્મનો વિજય બતાવતો હોવાથી તે ધર્મચક્ર કહેવાય છે। આ ઉપરાંત હાથી, પાડો, બળદની શિલ્પાકૃતિ પણ છે।
પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે સાથે 4 સિંહોની આકૃતિને પણ ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન અપાયેલ છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પાકૃતિ પૈકી એક શ્રેષ્ઠ નમૂનો છે. ચોથો સવાલ, મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો અથવા ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેવું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપો. તેનો જવાબ છે ઈસવીસન 1926માં સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ગુજરાતના બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલ છે. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલા પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુગટ સુધી મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે. આમ સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી હતી. આજે પણ આ સૂર્ય મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી જોઈ શકાય છે. આ સૂર્યનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલ છે. મંદિરની બહારના જળકુંડને ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યા કાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયનરમ્ય દ્રશ્ય જોવા મળતું. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. ત્યારબાદ સવિસ્તર ઉત્તર જોતા પહેલો સવાલ, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. તેનો જવાબ છે પ્રાચીન સમયથી ભારત નગર આયોજનની બાબતમાં નિપુણતા પર આવે છે. પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા નગરી મળી આવ્યા છે. દાખલા તરીકે ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું સમકાલીન મોટું વ્યવસ્થિત અને પ્રાચીન નગર પણ મળી આવેલ છે. આમ પુરાતત્વીય ઉત્ખનન કરતા આવા ઘણા બધા નગરો મળી આવેલ છે. આ નગરોના મુખ્ય 3 વિભાગ પડે છે: શાસક અધિકારીનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું ગૃહ, સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું ગૃહ. ત્યારબાદ શાસન અધિકારીઓનો ગઢ છે ઊંચાઈ પર બાંધવામાં આવતો. ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે. અહીંથી 2 થી 5 ઓરડાઓવાળા મકાનો મળી આવેલ છે. નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. મોહેંજો-દડોના સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવતી હતી. આમ સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્ય ક્ષેત્રે તત્કાલીન સમયની બધી સંસ્કૃતિઓ કરતા સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો પણ વિકસાવેલા જોવા મળે છે, જેમાં હડપ્પા અને મોહેંજો-દડો નામના નગરો મહત્વના ગણી શકાય છે. હડપ્પીય સમયના નગરોનું આયોજન સુવ્યવસ્થિત અને તેના કોઠારો અને કિલ્લેબંધી નોંધપાત્ર છે. ધોળાવીરા નગરની કિલ્લેબંધીની મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે, જે દિવાલ, માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલા છે. લોથલના માનવ વસાહતના 3 થર મળેલા છે. આમ તે ભારતનું સમૃદ્ધ બંદર હશે તેની આગવી વિશેષતા છે. ત્યારબાદ બીજો સવાલ જોતા મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજનાની વિશેષ માહિતી આપો. ત્યારબાદ મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતું. તેમાં રસ્તાઓ અને ગટર યોજના વિશિષ્ટ લક્ષણ ધરાવતા હતા. નગરના સીધા પહોળા રાજમાર્ગો સીધા જતા હતા, તે પ્રાચીન સમયની વિશેષતા ગણાય છે. આમ 2 મુખ્ય રાજમાર્ગો હતા. તેમાંથી એક માર્ગ ઉત્તરથી દક્ષિણ તરફ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બંને માર્ગો મધ્યમાં કાટખૂણે છેદતા હતા. આ નગરના રસ્તાઓ મોટે ભાગે 9.75 મીટર પહોળા હતા. 1 થી વધુ વાહનો પસાર થાય તેટલા પહોળા હતા અને સીધા જ રસ્તાઓ જતા હતા, જ્યારે નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા હતા. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું અનુમાન પણ થઈ શકે છે. ગટર યોજના પણ આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ ગણાય છે. આ યોજના સમકાલીન સભ્યતામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી ન હતી. આ નગરના ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. આવી સુંદર વ્યવસ્થા પરથી જણાય છે કે તત્કાલીન સમયે સુધારાય જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે અને તેના આરોગ્ય તેમજ સ્વચ્છતાના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. ત્યારબાદ ત્રીજો સવાલ જોતા ગુજરાતની ગુફાઓ વિશે ચર્ચા કરો. તેમાં પહેલું જૂનાગઢની ગુફાઓ. જૂનાગઢ 3 ગુફા સમૂહ ધરાવે છે. પહેલું બાવાપ્યારાનો ગુફા સમૂહ, બીજું ઉપરકોટની ગુફાઓ, ત્રીજું ખાપરા કોડિયાની ગુફાઓ અથવા તો કુંડ ઉપરની ગુફાઓ. બાવાપ્યારાના મઢ પાસે આવેલી આ 3 ગુફાઓ હારમાં અને પરસ્પર કાટખૂણે પથરાયેલી છે.
પ્રથમ હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5 એમ કુલ 16 ગુફાઓ અસ્તિત્વ ધરાવે છે. આ ગુફાઓ ઈસુના પ્રારંભથી 1-2 સદીના અરસામાં કંડારેલી હોવાનું મનાય છે. ઉપરકોટની ગુફાઓ 2 મજલામાં આવેલ છે. આ ગુફાઓ ઉપર નીચે જવા સોપાનો શ્રેણી છે, જે ઈસુની 2જી સદીના ઉત્તરાપંથી 4થી સદીના પૂર્વ સુધીના અરસામાં કંડારેલી હોય તેમ મનાય છે. ખાપરા કોડિયાની ગુફાઓ ઉપરની ગુફાઓ ના પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે કહી શકાય છે કે તે ગુફાઓ મજલાવાળી હોવી જોઈએ. ગુફાઓ ખંડિત પણ થયેલ છે. આમ કુલ 20 સ્તંભો પરાવતી આ ગુફાઓ ઈસુની 3જી સદીમાં કંડારેલી હોય તેવું મનાય છે. ત્યારબાદ ખાંભાલીડાની ગુફા ઈસવીસન 1959માં ગોંડલ પાસે ખાંભાલીડામાંથી શોષાયેલી આ ત્રણેય ગુફાઓ નોંધપાત્ર ગણાય છે. વચ્ચેની ગુફાના સ્તુપ્તયુક્ત ચિત્તગૃહો પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશરે ઉભેલા બોધિસત્વની અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિ પણ 2જી-3જી સદીની મનાય છે. ત્યારબાદ તળાજાની ગુફા ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલ છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પણ ઓળખાય છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં પથ્થર કોતરીને જે 30 ગુફાઓની રચના થયેલ છે તેમાં વિશાળ દરવાજો પણ આવેલ છે. એ ભલ મંડપ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પકલાના દ્રષ્ટિએ 2 નમૂન છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસુની 3જી સદીની છે તેવું મનાય છે. સાણા ગુફા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વાંકિયા ગામ પાસે રૂપેશ નદી ઉપર સાણાના ગુફાઓ ઉપર ગુફાઓ છે. તે ગુફાઓ આ ડુંગર ઉપર મધપુડાની જેમ 62 જેટલી છે. ઢાંક ગુફા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામમાં ઢંકગીરી આવેલો છે. આ ગુફાઓ ઈસુની 4થી સદીના પૂર્વાર્ધમાં હોય તેવું અનુમાન છે. સિંધુરી રિઝર્વ ઢાંકની પશ્ચિમે સિદ્ધોતર પાસે સિંધુરી રિઝર્વની ખીણમાં કેટલીક બૌદ્ધિક ગુફાઓ ઈસુની 1મ અને 2જી સદીની હોય તેવી શક્યતાઓ છે. કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂન પાડગઢ પાસે પહાડમાં આ ગુફાઓ આવેલી છે. એમાં કુલ 2 ગુફાઓ છે જે ઈસવીસન 1967માં શ્રી કાકા શાસ્ત્રીએ શોધી કાઢેલ છે. કડિયા ડુંગર ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે, જે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. અહીં એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટનો એક ઊંચો સિંહ સ્તંભ છે. આ સ્તંભના શિરોભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી સિંહ આકૃતિ પણ આવેલી છે. આમ ગુફા સ્થાપત્ય 2 નમૂન છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, તેમજ આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.